શ્રી ગણેશાય નમઃ. શ્રી દ્વારિકાધીશની જય. જય શ્રી કૃષ્ણ. શ્યામાની પ્યારી ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના 18મા દિવસની વાર્તા કહી રહી છું, જેનું નામ છે હરિની અકળ કળા. બે ભાઈઓ હતા. તે બંનેના સ્વભાવ જુદા, કર્મ જુદા. બાપ તો ક્યારનાય મરી ગયેલા, પણ ઘરમાં ઘરડી માં હતી. મોટા ભાઈ ગમે ત્યાંથી ધન કમાઈ લાવે, ખાવાની કોઈને ખોટ ન હતી. છતાં ડોશીનો જીવ આકુળ વ્યાકુળ થતો. તેના જીવને જરા કે જંપ ન હતો. મોટા ભાઈ તો ભગવાનને ગજવામાં રાખતા. એ તો મધરાત થાય એટલે ખાતરિયું અને તલવાર લઈને ઉપડે. ગમે તેનું ઘર હોય, ખાતર પાડી હાથ પડે તે ઉઠાવી લાવે. કોકવાર ડોશી શિખામણ દે, ભાઈ, ભગવાનને આપણને હાથ પગ આપ્યા છે, શરીર નરવા છે, કંઈક દાડી મજૂરી કરીને નીતિથી કમાય તો સારું. કોક વેળા અવળો દાડો ઉગશે તો આપણે સંકટમાં આવી પડીશું. ડોશીનું કહેવું કોણ ગણકારે? એ જ્યાં જાય ત્યાં તેના પાસા પોબારા જ હોય. નાનો ભાઈ બને તે મજૂરી કરે અને રાત્રે એક યોગી મહારાજના આશ્રમે કથા સાંભળવા જાય. છેવટે મોટા ભાઈના સ્વભાવથી કંટાળીને એ જુદો થયો. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. નાના ભાઈએ તો પુરુષોત્તમ માસનું વ્રત શરૂ કર્યું. એ સવારે નાય ધોઈ મજૂરીએ જાય અને રાત્રે ગુરુ મહારાજ પાસે કથા સાંભળે. 2-3 દિવસ થયા. નાનો ભાઈ રાત્રે કથા સાંભળવા ગયો. મધરાત થઈને તેના ઘરને એકાએક આગ લાગી. મોડી રાતે કથા સાંભળીને ઘરે આવીને જુએ તો આખું ઘર સળગીને ઢગલો થઈને પડેલું. એ તો ભગવાનનું રટણ કરતો મન વાળીને બહાર સૂઈ રહ્યો. બીજે દિવસે એણે ગુરુ મહારાજને પૂછ્યું, ગુરુજી, મારું ઘર સળગી ગયું. મેં શા પાપ કર્યા હશે કે ભગવાને મારે માથે સંકટ નાખ્યું? ગુરુજી કહે, ભાઈ, ભગવાનની લીલા તું સમજ્યો નહીં. જે થયું તે સારું થયું. જો તું રાતે ઘરમાં સૂતેલો હોત અને આગ લાગી હોત તો મરી જાત કે નહીં? ભગવાને તને સારા કર્મનું ફળ આપ્યું, તને જીવનદાન દીધું. તું જીવતો હોઈશ તો ઘર ફરીથી થશે. નાના ભાઈના મનમાં સંતોષ થયો. એ તો હરિસ્મરણ કરી પરિશ્રમ કરવા લાગ્યો અને ઘરની જગ્યાએ નાનું શું ઝૂંપડું બાંધ્યું. પુરુષોત્તમ માસનું ઉજવણું આવ્યું. મોટા દીકરાનો આજે સારે ઠેકાણે હાથ પડ્યો. તેણે તો સોનાના ઘરેણા અને રોકડા રૂપિયા મળ્યા. એણે તો ઘરે આવીને ડોશીને કહ્યું, માં, તમારે આવતીકાલે પુરુષોત્તમ માસનું ઉજવણું છે ને? બોલો, કેટલા બ્રાહ્મણોને જમાડવા છે? ડોશી કહે, ભાઈ, તું ક્યાં મારું માને છે? તને ઠીક લાગે તેમ કર. ના ના, કહો તો ખરા. 5 બ્રાહ્મણ તો જમાડવા જ છે, ડોશીએ કહ્યું. અરે માં, 5 નહીં, 10 બ્રાહ્મણોને જમાડીશું. નાનો છોકરો રાત્રે કથામાં ગયો. આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હતો. મોડી રાતે ઘરે આવતો હતો. અંધારું ઘોર હતું. ઓચિંતો તે એક ઝાડ સાથે અથડાયો અને ઊંડા ખાડામાં ગબડી પડ્યો. બાપડાનો પગ ભાંગી ગયો. લથડિયા ખાતો ખાતો ઢસડાતો તે પોતાના ઝૂંપડામાં આવ્યો. પોતાના કર્મો માટે તે અપાર પસ્તાવો કરવા લાગ્યો. તેણે ભગવાન આગળ પોતાના દુઃખનું નિવેદન કરવા માંડ્યું. ભગવાન, આ જન્મે તો તેમ જાણી જોઈને કોઈ જાતનું પાપ આચરણ કર્યું નથી.
છતાં મને ભક્તિનું આવું ફળ, તેના શરીરે અપાર વેદના થતી હતી. તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. આ સમાચાર ગુરુ મહારાજને મળ્યા. એ જ ઘડીએ ગુરુજી તેની ઝૂંપડીએ આવ્યા અને તેમના મનને આશ્વાસન આપવા લાગ્યા. ગુરુજી, ભાગ્યની રેખા નથી સમજાતી. સારા કામનું આવું ફળ મળતું હશે? મારા મોટા ભાઈને ગઈકાલે ચોરીનું સારું ફળ મળ્યું. ઘણું ધન લઈ આવ્યો. હું મરતા મરતા જીવ્યો. ગુરુજીએ કહ્યું, ભાઈ, તારા ગયા ભાવના ઘોર પાપનું ફળ આજે પૂરું થયું. જો આ ભાવના પુણ્ય આડે ન આવ્યા હોત તો તું એટલા મોટા ખાડામાં પડીને જીવી જાત ખરો? તું જીવ્યો એ જ તારા આ ભાવના પુણ્યનું ફળ સમજજે. ગુરુજી, તો મારા મોટા ભાઈને તેના ખરાબ કર્મનું સારું ફળ કેમ મળતું હશે? આનો ભેદ મને કૃપા કરીને સમજાવો. હસીને ગુરુજી બોલ્યા, ભાઈ, ગયા ભાવના તેના અનેક પુણ્ય કર્મનો આજે ઉદય થવાનો હતો. આજે તો એને ગયા ભાવના પુણ્યના બળે રાજા થવાનો યોગ હતો. પણ આ ભાવના પાપ કર્મોએ એનું સુખ ઝૂંટવી લીધું અને એ રાજસુખ થોડીક ચોરીની આવકમાં ફેરવાઈ ગયું. ભાગ્ય લેખનો ભેદ તું શું સમજે? ગુરુની વાત સાંભળી નાનો ભાઈ ભગવાનની કૃપા માની આનંદમાં આવ્યો. ગુરુજીએ તેના પગે પાટાપિંડી કર્યા. થોડા સમયમાં તો તે હરતો ફરતો અને કમાતો થઈ ગયો. ધીમે ધીમે તેની આવક વધતી ગઈ અને તે સુખપૂર્વક મોટી હવેલી બાંધીને રહેવા લાગ્યો. હવે તે હરિની કળાનું મોલ તો સમજી શક્યો. નાનો છોકરો ડોસીને પોતાને ઘેર તેડી લાવ્યો અને માં દીકરો હરિસ્મરણ કરી સુખપૂર્વક રહેવા લાગ્યા. ડોસી અને નાના દીકરાને અધિક માસનું મનગમતું ફળ મળ્યું. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો સાથ અને આશીર્વાદ હંમેશા મને આપતા રહેજો. તો ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.